ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે છે આપણો વ્લોગિંગનો ડે 80 યાની 80મો દિવસ ને આજનો વ્લોગ રહેશે ગુજરાતીમાં, કેમ કે મારા એક સબસ્ક્રાઈબરે રિક્વેસ્ટ કરી છે કે આજનો વ્લોગ ગુજરાતીમાં બનાવજો, એટલે આજનો વ્લોગ ગુજરાતીમાં રહેશે. તો આજે છે મકર સંક્રાંતિ, તો બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ. હેપી મકર સંક્રાંતિ. અને સવારમાં હું આવી ગઈ છું ઓફિસ પર ને અહીંયા પોતાનો જ વ્લોગ ચાલુ કરી મૂકેલો હતો પીસીમાં ને હાલમાં હું ચેક કરું છું પછાડીથી મારું જે કમ્પ્યુટર લેબ છે ત્યાં વ્યવસ્થિત કરી મૂકવાનું છે. અત્યારે મારે આજે સ્ટુડન્ટ્સ તો નથી આવવાના, પણ જરાક ઉપરથી સાફ સફાઈ કરી મૂકવી જરૂરી છે. તો અહીંયા હું ચેર્સને બધી સરખી કરું છું, કેમ કે થોડુંક વ્યવસ્થિત રહે તો સારું લાગે, એટલા માટે વ્યવસ્થિત કરી મૂકું છું. ને અહીંયા નીચેથી મારે વાળવાનું પણ છે, એટલે તો વાળવાનું પછી વાળીએ. હાલમાં થોડુંક કામ છે એ કરી લઈએ ને આપણે બપોર સુધી છે ઓફિસ પર, ને બપોર પછી ઘરે જતા રહેવાના છે. તો અમે આવી ગયા છે ઘરે. સોરી, મેં એકલી, કેમ કે મેં એકલી ઓફિસે ગઈ હતી. અને આ છે અમારે કાકાનો છોકરો જે અહીંયા પતંગ બતાવતો છે, ને આ છે અમારો પ્રિન્સ. અને આ જો અહીંયા એને કંઈ બોલવા કીધું હતું, પણ એ બોલતો જ નહીં હતું. અને એના પછી પાછા અમે ઓફિસ પર આવી ગયા હતા, અને મારા હસબન્ડ અહીંયા રિંગ લાઇટ ચેક કરતા છે, જે મેં ઓલરેડી ચેક કરી લીધેલી હતી ને એમ જ મૂકેલી. તો તે હાલમાં અહીંયા પાછા જોવા લાગ્યા છે કે કેવી રીતના વર્ક કરતું છે, કેમ કે એમણે જોયેલી નહોતી, કેમ કે અમને ટાઈમ જ નહીં મળ્યો હતો ઓફિસ પર આવીને જોવાનું. એટલે અમે બપોરે જ્યારે આવ્યા હતા ત્યારે અત્યારે ચેક કરીને જોતા છે. ને આ રિંગ લાઇટનું ઓફિસ પર તો કંઈ કામ નથી, કેમ કે ઓફિસમાં ઓલરેડી એટલી બધી લાઇટ્સ છે કે રિંગ લાઇટની જરૂર નથી. તો આ રિંગ લાઇટને હું ઘરે લઈ જઈશ, અને જ્યારે સ્કિન કેર અને હેર કેરના વિડીયો બનાવીશ ત્યારે હું યુઝ કરીશ. તો બસ આજના વ્લોગ માટે એટલું જ. તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ.